સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભુ. ત્વદીયેનાવ તાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શરીયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. વાલા ભક્તજનો, આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કે શ્રાવણ માસમાં વિશેષ ભગવાનની કથાનું શ્રવણ કરવું. શ્રવણ ઉપરથી જ શ્રાવણ માસ બન્યો છે. એટલે વાલા ભક્તજનો, મને એવો વિચાર આવ્યો કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતોએ 8 સતશાસ્ત્રો અને એમાંય ભક્તિશાસ્ત્ર એટલે શ્રીમદ ભાગવત, તો આ શ્રાવણ માસમાં સ્વામિનારાયણ ભગવાનને અતિ પ્રિય ગ્રંથ એવો શ્રીમદ ભાગવત આપણે દરરોજ સાંજે 7:15 થી 8 વાગ્યા સુધી શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરીશું. સ્વામિનારાયણ ભગવાનને એટલો બધો ભાગવત ગ્રંથ પ્રિય હતો કે એકવાર તો ગઢપુરમાં શ્રીમદ ભાગવતજીની 7 દિવસ સુધી ભટ્ટજીએ કથા વાંચી. કથાની પૂર્ણાહુતિ થઈ. ભગવાન કહે છે કે બીજી વાર વાંચો. બીજી વાર 7 દિવસ સુધી કથા વાંચી પૂરી થઈ. મહારાજ કહેવાય ત્રીજી વાર વાંચો. ઉપરા ઉપરી મહારાજે ભાગવતજીની કથા 7 વખત સાંભળી, 49 દિવસ સુધી. આપણે બધા મોટા મોટા આયોજનમાં ભાગવતની કથા તો સાંભળતા હોઈએ છીએ, પણ એમાં દિવસો ટૂંકા હોય એટલે થોડો થોડો બધા સાર મોટા મોટા આખ્યાનોની કથા કહેતા હોય છે. પણ આપણે દરરોજ સાંજે 1.5 કલાક સુધી શ્રીમદ ભાગવતની અંદર જે વ્યાસ ભગવાને લખેલું છે એ તમામ
ભાગવતનું ઊંડાણથી રહસ્યપૂર્ણ શું ભાગવતની અંદર આવે છે એ કથા આપણે શ્રવણ કરીશું. ભક્તજનો, કોઈ પણ ગ્રંથનું શ્રવણ કરતા પહેલા એ ગ્રંથનો મહિમા કહેતા મહાત્મય બતાવવામાં આવ્યું હોય. જ્યાં સુધી કોઈનો મહિમા મહાત્મ ન જણાય ત્યાં સુધી એનો વિશ્વાસ ન આવે. વિશ્વાસ વિના એમાં હેત અને પ્રેમ ન થાય. મહિમા સમજાય ત્યારે વિશ્વાસ જાગે, વિશ્વાસ જાગે એટલે એમાં હેત થાય. તો શ્રીમદ ભાગવતજીનું ગ્રંથ એનું શ્રવણ કરતા પહેલા પદ્મ પુરાણગત અંતર્ગત 6 અધ્યાયમાં શ્રીમદ ભાગવતજીનો શું મહિમા છે, એનું શું મહાત્મય છે, એ 6 અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે. મુમુક્ષુને આ શાસ્ત્ર કેટલું મહાન છે એનો ખ્યાલ આવે. જેમ કે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી મહાન સત્તાધીશ હોય, બળવાન હોય, સંગીતકાર હોય, ખેલાડી હોય કે પછી મોટો બેરિસ્ટર હોય, તે તમામ લોકો આપણી સાથે બેસીને વાત કરતા હોય, ખાતા હોય, પીતા હોય અને સૂતા હોય, પરંતુ જ્યાં સુધી તેઓની ખરી ઓળખાણ નથી થઈ ત્યાં સુધી તેઓની સાથેના સહવાસથી અહો અહો પણ નહીં જણાય, આનંદ પણ નહીં થાય. પરંતુ જ્યારે આપણને ખ્યાલ આવે કે આ વ્યક્તિ તો અમેરિકાના પ્રેસિડન્ટ છે, જેની સાથે હું વાત કરું છું તે તો સુપરસ્ટાર ખેલાડી છે, મારી બાજુમાં બેઠેલા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે, આવું જાણ્યા પછી તેઓ પ્રત્યેનું અહોપણું અને અંતરના ભાવ બીજી રીતના થઈ જાય. આની પાછળનું કારણ શું? માણસ તો તેના તે જ છે, તો પછી થોડી વારમાં જ આટલું બધું કેમ પરિવર્તન થઈ ગયું? તો એની પાછળનું જો કોઈ કારણ હોય તો તે જ છે કે તેઓની મોટાઈ, મહિમા આપણે સમજી ગયા છીએ. આપણને જ્ઞાન થઈ ગયું કે આ વ્યક્તિ આખા દેશનો પ્રમુખ છે, આખા દેશમાં આની સત્તા ચાલે છે. અરે, આ તો જજ સાહેબ છે, તે જે ચુકાદો આપે તે જ પ્રમાણે સજા કરી શકાય છે. એ ભક્તો, એવી જ રીતે આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર પણ પ્રથમ તો એક બીજા સામાન્ય પુસ્તક જેવું જોનારાઓને લાગે, તેથી તે શાસ્ત્ર વાંચવામાં મુમુક્ષુઓનું મન ન લાગે અને એનું અધ્યયન કરવાની તેઓને ઈચ્છા ન થાય, ભાવ પણ ન જાગે, તેમજ પૂજ્ય બુદ્ધિ પણ ન થાય. કારણ કે તે શાસ્ત્રનો મહિમા તેઓએ જાણ્યો નથી. જેમ દેશના સત્તાધીશોની ઓળખાણ જ્યાં સુધી આપણને થઈ ન હતી ત્યાં સુધી તેઓને આપણે સામાન્ય વ્યક્તિ જેવા સમજતા હતા, પરંતુ બીજા માણસે તેઓની ઓળખાણ આપી ત્યારે આપણને તે વ્યક્તિ પ્રત્યે સામાન્ય મનુષ્યની બુદ્ધિ હતી એ જતી રહી. તે જ રીતે શ્રીમદ ભાગવત શાસ્ત્ર બીજા સામાન્ય પુસ્તક જેવું જ જોવાથી લાગે, પરંતુ એની ઓળખાણ જ્યારે મોટા પુરુષો, મહાન પુરુષો કરાવે ત્યારે જ શાસ્ત્ર વાંચવાની ઈચ્છા થાય અને એમાં પૂજ્ય બુદ્ધિ થાય. એ વખતો દ્રષ્ટાંત વિના સિદ્ધાંત બરાબર સમજાતો નથી. દ્રષ્ટાંત શા માટે આપવામાં આવે? સિદ્ધાંત સમજાવો હોય ને એટલે દ્રષ્ટાંત આપે એટલે સિદ્ધાંત સમજાઈ જાય. માટે એક પ્રસંગ સાંભળો. એક ભરવાડ હતો. એક દિવસ ઘેટા બેકરા લઈને જંગલમાંથી ઘેર આવતો હતો. ત્યારે રસ્તામાં એક નદી આવી, તેથી એમાં પશુઓને પાણી પાયું, પોતે પીતો હતો. ત્યાં એની નજર એક ચમકદાર પથ્થર ઉપર પડી, એટલે એને લઈ લીધો અને બકરીના ગળે બાંધ્યો.
પછી એક દિવસ બકરા ચારવા જતો હતો ત્યારે ગામના કપૂરચંદ શેઠ સામા મળ્યા અને એને આ ચમકતો પથ્થર જોયો. તેથી 10 રૂપિયા આપીને ખરીદી લીધો. પછી તેને લઈને શહેરમાં ગયો અને ઝવેરીને બતાવ્યો. ઝવેરી તો ઓળખી ગયો કે આ પથ્થર તો સાચો હીરો છે. તેથી એને 1000 રૂપિયા આપીને ખરીદી લીધો. પછી એને મુંબઈ જઈને મોટા ઝવેરીને બતાવ્યો તો એને લાખ રૂપિયાનો લીધો. ત્યાર પછી તે ઝવેરીએ હોંગકોંગ કે બેલ્જિયમ જેવા મોટા નગરમાં જઈ 1 કરોડ રૂપિયામાં વેચ્યો. ભરવાડે બકરીના ગળે બાંધ્યો. તો કારણ શું હતું? એ ભરવાડને ઓળખાણ નહોતી. આ હીરો છે એવી ખબર નહોતી. એને તો એમ કે આ ચમકતો પથ્થર છે. તો એને તો 10 રૂપિયામાં આપી દીધો હતો. પણ જેને ઓળખાણ હતી, ખ્યાલ આવી ગયો કે આ તો હીરો છે, તો એને 1 કરોડ રૂપિયામાં વેચ્યો. પછી ઝવેરી પેરિસ અને ન્યુયોર્ક જેવા નગરમાં ગયો અને તે અણમોલ હીરાને 1 અબજ રૂપિયામાં વેચ્યો. આ રીતે જેમ જેમ હીરો આગળ ગયો તેમ તેમ એની કિંમત પણ વધતી ગઈ. એ ભક્તો, તમને સમજાઈ ગયો હશે કે એ જ હીરો, તેનો તે હીરો છતાંય પણ એની કિંમત 10 રૂપિયાથી લઈને અબજો રૂપિયા સુધી થઈ. તેનું કારણ શું? તો તેનું જો કોઈ કારણ હોય તો એ છે કે હીરાના પારખનારામાં ફેર હતો. એ ભક્તો, તમને સમજાઈ ગયું હશે કે એક જ હીરો, તેને તો હીરો છતાંય પણ એની કિંમત 10 રૂપિયાથી લઈને અબજો રૂપિયા સુધી થઈ. તો એનું કારણ શું? તો તેનું જો કોઈ કારણ હોય તો એ છે કે હીરાના પારખનારામાં ફેર હતો. આ દ્રષ્ટાંતનો સિદ્ધાંત એ બતાવે છે કે શ્રીમદ ભાગવત તો એનું એ જ છે, પરંતુ મહિમા સમજનારાઓમાં ફેર છે. જે મોટા વિદેશના ઝવેરી હોય તે હીરાની કિંમત અબજ રૂપિયા કરી અને ગામડાના વાણીએ 10 રૂપિયા કરી. એ જ રીતે આપણે પણ શાસ્ત્રો અને પુરાણોના રાજા રૂપ શ્રીમદ ભાગવત રૂપી હીરાનું મૂલ્ય ગામડાના વણિક જેવું સમજીએ છીએ અને મહાપુરુષો એની કિંમત વિદેશના ઝવેરી જેવી સમજે છે. માની લો કે કોઈ વ્યક્તિને સાચા હીરા પારખવાની કળા જાણવી હોય તો એને ગામડાના વાણિયા પાસે જવું જોઈએ કે પછી મોટા ઝવેરી પાસે? તો તુરંત આપણે કહીશું કે ગામડાનો વણિક પૂરેપૂરી પરખ ક્યાં જાણે છે? એ તો અણમોલ હીરાને 10 રૂપિયાનો જાણે છે. માટે ખરેખરી પીછાન જો હીરાની જાણવી હોય તો પરદેશના ઝવેરી પાસે જવું પડે. એ જ રીતે આ શ્રીમદ ભાગવતનો મહિમા જેવો છે એવો સમજવો હોય તો વ્યાસ કે સુખદેવજી જેવા મોટા પુરુષોની પાસેથી જ સાંભળવો જોઈએ. તેથી જ હવે આપણે પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં શ્રીમદ ભાગવતજીનો જે મહિમા બતાવવામાં આવ્યો છે એ પ્રથમ આપણે મહાત્મ્ય સમજીશું. પ્રથમ ભગવાનનું મંગલાચરણ કરવામાં આવ્યું છે. મંગલાચરણ 3 રીતે કરવામાં આવતું હોય છે. આમાં જે મંગલાચરણ કરવામાં આવ્યું છે નમસ્કારાત્મક કરવામાં આવેલું છે. કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ કાર્ય કરતા પહેલા મંગલાચરણ એટલા માટે કરવામાં આવે છે કે મંગલ છે જેનું આચરણ એવા ભગવાનનું સ્મરણ કરવાથી કાર્યમાં વિઘ્ન નથી આવતું. તો અહીંયા પ્રથમ ભગવાનનું મંગલાચરણ કરવામાં આવ્યું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કોઈ પણ વ્યક્તિ
એનો પરિચય 3 રીતે આપવામાં આવતો હોય છે. પહેલાં એનું રૂપ કેવું છે, પછી એનો સ્વભાવ કેવો છે અને એનું કાર્ય શું છે. તો અહીંયા ભગવાનનું જ્યારે મંગલાચરણ કરે છે ત્યારે ભગવાનનું પ્રથમ સ્વરૂપ કેવું છે, તો સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. સત એટલે ત્રિકાલ અબાધિત, જેમાં કોઈ કાળે ફેરફાર ન થાય એને સત કહેવામાં આવે છે. જો આપણે છે જન્મ થાય, પછી બાળક, પછી યુવાન, પછી વૃદ્ધ અને પછી મરી જાય, આપણામાં ફેરફાર થાય છે ને, એટલે આપણે સત ન કહેવાય. ભગવાનનું સ્વરૂપ છે એ સત છે, એમાં કોઈ કાળે લગારે પણ ફેરફાર ન થાય. પછી ભગવાન કેવા છે, ચિત્ત. ચિત્ત એટલે પ્રકાશ રૂપ છે, જ્ઞાન રૂપ છે. પછી આનંદ. ભગવાન છે આનંદ સ્વરૂપ છે. જો તમારે આનંદ જોતો હોય તો અહીંયા શ્રીમદ ભાગવતજી એમ કહે છે કે ભગવાન છે એ આનંદનું મૂળ છે. આપણે દરરોજ સાંજે રામકૃષ્ણ ગોવિંદ બોલીએ છીએ ને, એમાં આવે છે ને આનંદ કંદ જય, એટલે આનંદ કંદ, કંદ એટલે મૂળ. આનંદનું મૂળ હોય તો એ ભગવાન છે. હવે આનંદ કોને કહેવાય, તો આખી પૃથ્વીનું રાજ્ય મળે ને એને માનુષ આનંદ કહેવાય. એવા 100 માનુષ આનંદ ભેગા થાય ને એને મનુષ્ય ગાંધર્વ કહેવાય. એવા 100 મનુષ્ય ગાંધર્વ ભેગા થાય એને દેવ ગાંધર્વ કહેવાય. એવા 100 દેવ ગાંધર્વ ભેગા થાય એને પિતૃ આનંદ કહેવાય. અને એવા 100 પિતૃ આનંદ ભેગા થાય એને આજાનંદ દેવનો આનંદ કહેવાય. અને એવા 100 આજાનંદ આનંદ ભેગા થાય એને કર્મદેવ આનંદ કહેવાય. એવા 100 કર્મદેવ આનંદ ભેગા થાય એને દેવનો આનંદ કહેવાય. એવા 100 દેવના આનંદ ભેગા થાય એને ઇન્દ્ર આનંદ કહેવાય. એવા 100 ઇન્દ્ર આનંદ ભેગા થાય એને બૃહસ્પતિ આનંદ કહેવાય. અને એવા 100 બૃહસ્પતિ આનંદ ભેગા થાય એને પ્રજાપતિ આનંદ કહેવાય. અને એવા 100 પ્રજાપતિ આનંદ ભેગા થાય એને બ્રહ્માનંદ કહેવાય. અને એવા 100 બ્રહ્માનંદ ભેગા થાય એને પરમાત્માનંદ કહેવાય. તો ભગવાનનું સ્વરૂપ કેવું છે, સત, ચિત અને આનંદ. પછી ભગવાનનું કાર્ય શું છે, ભગવાન શું કરે છે, વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય આ ભગવાનનું કામ છે. એટલા માટે તો પ્રેમાનંદ સ્વામીએ ગાયું ને, જીવ ઈશ્વર તણો રે માયા, કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન, અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરુણું નવ તોડાય. આ ભગવાનનો કાર્ય પરિચય આપવામાં આવ્યો. ભગવાનનું કાર્ય શું છે, તો વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવો. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હવે ભગવાનનો સ્વભાવ કેવો છે, તો કહે છે કે તાપત્રય, 3 પ્રકારના તાપ છે. ભગવાનના શરણે જવાથી, ભગવાનનો આશ્રય કરવાથી ભગવાન આ 3 તાપમાંથી મુક્ત કરે છે. આધિ, વ્યાધિ, ઉપાધિ. આધિ એને કહેવામાં આવે છે કે અભાવમાંથી જે જન્મે એનું નામ આધિ કહેવાય. મારે દીકરો નથી, મારે પત્ની નથી, મારે ઘર નથી, ઘર છે તો ફ્રીજ નથી,
ફ્રીજ છે તો ખાવાનું નથી, ઘર છે પણ ટીવી નથી. અભાવમાંથી જે જન્મે એનું નામ આધિ. વ્યાધિ કોને કહેવાય? શરીરમાં જે રોગ હોય એનું નામ વ્યાધિ કહેવાય. આપણા શાસ્ત્રો એમ કહે છે કે આપણા શરીરમાં 3.5 કરોડ રૂવાડા છે. એક રૂવાડે 2 રોગ છે. 7 કરોડ રોગ છે. બોલો, એક રોગ દરરોજ મુલાકાત લેવા આવે ને તો થોડાક દીમાં આપણે ગુજરી જાય. આ તો સારું છે કે ભગવાને બધાએ ચાલી રાખ્યા છે. તો શરીરમાં જે રોગ હોય એને શું કહેવાય? વ્યાધિ. ઉપાધિ એટલે બીજા દ્વારા અપાતો જે ત્રાસ. તમારા પાડોશમાં કોઈ એવા ભટકાઈ ગયા હોય તો પછી આપણે નથી કહેતા અમારે આ કાયમની ઉપાધિ. સ્વભાવજન્ય જે દુઃખ છે એનું નામ કહેવામાં આવે છે ઉપાધિ. તો અહીંયા વ્યાસ ભગવાન કહે છે કે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અમે શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાન એકલા નહીં, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી એટલે રાધા. રાધાય સહિત શ્રી કૃષ્ણ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. વયમ નુમઃ, હું એક નહીં, અમે બધા જ નમસ્કાર કરીએ છીએ. ભગવાનને વંદન બહુ વાલાસ. વંદન અને ચંદન પ્રભુજીને અતિ વાલાસ. એટલે નમસ્કાર કરવાથી પાપ માત્રમાંથી મુક્તિ મળે છે. ત્યારબાદ ભાગવતના પુરાણી સુખદેવજીને વંદન કરવામાં આવ્યા છે. સુખદેવજીને યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મી. સુખદેવજી મહારાજને નમસ્કાર કરતા કહે છે કે યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ, જેમને હજી યજ્ઞ પવિત્રપણ આપવામાં આવેલી નથી અને જન્મતા વેત દોડવા મીંડાશ. કથા એવી છે કે એકવાર શંકર ભગવાન અને પાર્વતી બેઠા છે. પાર્વતીએ ભોળાનાથને પૂછ્યું કે પતિદેવ, તમારા ગળામાં મૂંડની માળા પહેરેલી છે, આ બધા મસ્તકો કોને હશે? ગળામાં તમે પહેરી રાખો છો, આ બધા મસ્તકો કોના ખોપરીઓ? શંકર ભગવાન કહે છે કે દેવી તમારી. ઓહો, મારા આટલા બધા જન્મો થયા? તો કહે છે કે હા, તમે કેટલી વાર જન્માન, કેટલી વાર મૃત્યુ પામ્યા છે, આ તમારા મસ્તકોની ખોપરીઓ પહેરી છે. તો પતિદેવ તમારું મૃત્યુ નથી થતું? તો કહે છે કે નહીં. એનું કારણ? તો કહે છે કે મેં અમર વિદ્યા પ્રાપ્ત કરીશ, બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીશ. તો પાર્વતી કહે છે કે મને પણ એ વિદ્યા ભણાવો ને. તો કહે છે કે એ અહીંયાનો એકાંતમાં બેસી અને એ શ્રવણ કરવી પડે તમારે. તો કે ચાલો આપણે એકાંતમાં જઈએ. અને ઘોર જંગલ હતું, ત્યાં શિવ અને પાર્વતી ગયા. શંકર ભગવાને ડમરું વગાડ્યું. જેટલા પંખીઓ પ્રાણીઓ હતા એ બધા જ ભાગી ગયા. પછી શંકર ભગવાન પાર્વતીને અમરત્વ વિદ્યાનો ઉપદેશ આપવા માંડ્યા. તો બન્યું એવું કે પાર્વતી કથા સાંભળતા સાંભળતા હુઈ ગયા. તે શંકર ભગવાન તો વિદ્યાનો ઉપદેશ આપી રહ્યા છે, પણ સામે કોઈક હોંકારો આપે છે. ભોળાનાથે આમ જોયું કે પાર્વતી તો સૂઈ ગયા છે અને સામે હોંકારો પ્રતિસાદ કોણ આપે છે?
તો બરાબર જોયું ને તો વૃક્ષમાં એક પોપટનું બચ્ચું રહી ગયું હતું. ડમરું વગાડ્યું ને ત્યારે બધા પંખી પ્રાણીઓ તો બધા ભાગીને જતા રહ્યા હતા, પણ ઓલું પોપટનું બચ્ચું હતું એ ઉડી શકે એવું નહોતું. એટલે બખોલમાં બેઠું હતું ને એ આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપતા હતા, એ સાંભળી ગયું. તે શંકર ભગવાનને એટલો ક્રોધ ચડ્યો તે પછી તો એ વિદ્યા પ્રાપ્ત કરી એટલે પોપટ પણ ઓલો થઈ ગયો અમર. તેને પાંખો આવી ગઈ. શંકર ભગવાન ત્રિશુલ લઈને પાછળ પડ્યા કે મૂકવું નહીં તને. તો એમાં પોપટ ઉડતો ઉડતો નર્મદાને કાંઠે વ્યાસ ભગવાનના પત્ની એ પાણી ભરવા માટે ગયેલા અને બરોબર પોપટે સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી અને વ્યાસ ભગવાનના પત્નીના શરીરમાં પ્રવેશ કરી ગયા અને ઉદરમાં ગર્ભ રહ્યો. પણ સુખદેવજી મહારાજ જન્મ ધારણ નથી કરતા. 12 વર્ષોના વાણા વહી ગયા. વ્યાસ ભગવાન કહે છે કે બેટા તારી માને શા માટે દુઃખ આપેશ, ઉદરમાંથી બહાર આવ. ત્યારે અંદરથી જવાબ આપ્યો કે પિતાજી હું બહાર નહીં આવું, કારણ કે બહાર આવું તો માયા મને ભગવાન ભૂલાડી દે, એટલા માટે હું બહાર નહીં આવું. બહુ કહ્યું ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે પિતાજી તમે જો માયાને ખેંચો ને તો હું જન્મ ધારણ કરું. અને વ્યાસ ભગવાને ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી વાર માયાને ખેંચી અને સુખદેવજી મહારાજ જન્મતા વેદ ભાગવા લઈ ગયા. વ્યાસ ભગવાન પાછળ પડ્યા, બેટા સુખ ઉભારો ઉભારો ઉભારો, દ્વેપાયનો વિરહ કાતર આજુ આવ. વ્યાસ ભગવાન વિરહ પુત્રના વિયોગે પાછળ પડ્યા છે. બેટા શોક ઉભારો, પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાન તોસ્મી. વ્યાસ ભગવાન બોલ્યા તો સર્વ સ્થાવર જંગમમાંથી અવાજ આવ્યો. તો એ વખતે સુખદેવજી મહારાજે પણ પિતાને જવાબ આપ્યો કે પિતાજી હું ઊભો નહીં રહું. સારા વૃક્ષોએ જવાબ આપ્યો કે હે વ્યાસ, પરોપકારાય ફલંતિ વૃક્ષાઃ, પરોપકારાય વહંતિ નદ્યાઃ, પરોપકારાય દુહંતિ ગાવઃ, પરોપકારાય વિભાતિ સૂર્ય. વૃક્ષો કહે છે કે હે વ્યાસ, અમારા જે ફળ થાય છે એ અમે ખાતા નથી, સમાજને માટે અમે આપી દઈએ છીએ. પરોપકારાય વહંતિ નદ્યા, નદી કહે છે કે અમે કાયમને માટે વહેતા રહીએ છીએ, પણ એ પાણીનો ઉપયોગ અમારે માટે નથી કરતા, પશુ પંખીને માટે અમે આપી દઈએ છીએ. પરોપકારાય દુહંતિ ગાવ, ગાયો છે એ સૂકું ઘાસ ખાય છે. ગાય કહે છે કે અમારું દૂધ અમે નથી પીતા, અમે માણસોને આપી દઈએ છીએ. પરોપકારાય વિભાતિ સૂર્ય. તો હે વ્યાસ, તમારા દીકરાને પણ સમાજના ઉત્થાન માટે અર્પણ કરી દો. તરુવર સરોવર સંતજન, ચોથા વર્ષે મેં પરમારથ કે પકારણે ચારો ધરિયા દે. પંજાબના રણજીતસિંહ રાજા હતા ને, એ બગીચામાં બેઠેલા. તે બગીચામાં સરસ મજાનો એક આંબો ને એમાં કેરી પાકેલી. તેમાં રસ્તેથી કોઈ ભાઈ પસાર થયો, તે આંબામાં કેરી જોઈ ને તે કેરી પાડવા માટે હાથમાં પથ્થર હતો ને એનો ઘા કર્યો. તો રણજીતસિંહ રાજા એ બેઠેલા બગીચામાં. ઓલા ભાઈને ખબર નહીં કે અહીંયા બેઠેલો છે બગીચામાં કોઈ. તો ઓલો પથ્થરનો ઘા છે ને તે પંજાબના રણજીતસિંહ રાજા એને વાગ્યો. બહુ ન વાગ્યો પણ આમ સરકતો ગયો. સૈનિકોને આજ્ઞા કરી કે જાઓ એને પકડી લ્યો. કોને પથ્થરનો ઘા કર્યો? કે તરત જ ઓલી વ્યક્તિને પકડવામાં આવ્યો. તો કહે છે કે શા માટે તે પથ્થરનો ઘા કર્યો હતો? તો કહે છે કે આંબા ઉપર કેરી હતી, કેરીને પાડવા માટે મેં પથ્થરનો ઘા કર્યો હતો. રણજીતસિંહ રાજા કહે છે કે કેરી તને મળી? તો કહે છે કે ના, કેરી પડી નહીં અને મને ખ્યાલ નહીં અને તમને પથ્થર વાગી ગયો. હું તમારી પાસે ક્ષમા માગું છું. ત્યારે રણજીતસિંહ રાજા વિચાર કરે કે આંબાને જો પથ્થર મારવાથી કેરી મળતી હોય તો
તો હું તો પંજાબનો રાજા છું. ઓલાને કહે છે કે તારે જે જોઈએ ને તે મારી પાસેથી માગી લે. ત્યારે વ્યાસ ભગવાન સુખદેવજીને કહે છે કે બેટા સુખ, જીવનમાં ગુરુની જરૂર હોય છે. ગુરુ કરો તો જનક રાજાને કરજો. આવા જે સુખદેવજી મહારાજ એને પ્રારંભમાં નમસ્કાર કરી એકવાર નૈમિક સારણ્યમાં નિત્યવિધિ કરી બેઠેલા સુત પુરાણીને કથા સ્વાદ માણવામાં કુશળ શૌનકોએ પૂછ્યું. નૈમિક સારણ્ય ક્ષેત્ર જે ભક્તજનો ગયા હશે એને ખ્યાલ હશે. દિલ્હીની પહેલા જ નૈમિક સારણ્ય ક્ષેત્ર આવે છે, જ્યાં સુત પુરાણીએ શૌનક આદિક ઋષિઓને ભાગવતજીની કથા સંભળાવેલી હતી. ત્યાં ચક્ર તીર્થ છે. જ્યારે ઋષિ મુનિઓને કથા કરવી હતી ત્યારે બ્રહ્માજીને પૂછ્યું કે અમારે કયા સ્થળે રહીને કથા કરવી, તમે એવું સ્થળ બતાવો. ત્યારે બ્રહ્માજીએ સુદર્શન ચક્ર રવાના કર્યું અને કહ્યું કે આની ધારા, ચક્ર ને ધારા હોય ને, એ ધારા કુંઠિત થઈ જાય ત્યાં તમે ભગવાનની કથા કરજો. અને સુદર્શન ચક્ર ફરતું 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 નિમિષ માત્રમાં જે નૈમિક સારણ્ય ક્ષેત્ર છે ત્યાં આવ્યો ને, ત્યાં એની ધારા કુંઠિત થઈ ગઈ, બધી ધારા ખરી પડી. ત્યાં ઋષિ મુનિઓએ ભગવાનની કથાનું શ્રવણ કર્યું. તો ત્યાં નૈમિક સારણ્ય ક્ષેત્રમાં સવારનો સમય છે અને સુત પુરાણી પોતે બેઠેલા છે. શૌનક આદિક ઋષિઓ બે હાથ જોડી અને પૂછે છે કે નૈમિષે સુત માસીન મભિવાદ્ય મહામતિમ કુશલ શૌનકો અબ્રવીત કથામૃત રસાસ્વદ અજ્ઞાન ધ્વાંસ વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભુ સુતાખ્યાયી કથાસાર મમ કર્ણ રસાયણમ. બહુ સરસ મજાની વાત કરે છે કે જીવનમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, વિવેક કઈ રીતે વૃદ્ધિ પામે, માયા મોહ એમાંથી વૈષ્ણવો કઈ રીતે મુક્ત બને, એમાંથી કઈ રીતે મુક્તિ પામવું, એ અમને ઉપાય બતાવો. કારણ કે વિવેક છે એ 10મો નિધિ. વિદ્યા વિનયને શોભતે. માણસમાં વિવેક ન હોય ને તો એ માણસ બિલકુલ શોભતો નથી. વાણીમાંય વિવેક હોવો જોઈએ. શું બોલવું ન બોલવું એનો વિવેક ન હોય તો માણસની વાણી શોભે નહીં. દાખલા તરીકે તમને ભૂખ લાગી હોય અને તમારી મા પાસે ખાવાનું માગવાનું હોય ને તમે એમ કહો કે ઓ મારા બાપની વહુ મને ખાવાનું આપો, નકર આ વાક્ય તો સાચું જ છે ને, પણ એ ખાવાનું આપે, ગાલે 2 લાફા આપે. બોલવામાં વિવેક હોવો જોઈએ, પછી ભોજનમાં વિવેક હોવો જોઈએ. ઘણા માણા તો ખાતા હોય તો રેલાથી કોણીએ ઉતરે. અમુક માણસો તો એવા તૂટી પડે. કઈ રીતે જમવું એમાંય પણ વિવેક હોવો જોઈએ. અમુક માણા તો જમતા જમતા એવા બચકારા અને સબડકા બોલાવે કે ઠેઠ બીજી શેરીમાં સંભળાય. સુવામાં બેસવામાં બધે જ વિવેકની જરૂર પડે. તો શું શૌનક વિવેક શીખવા માગે તે તો ત્યાગી. આ વિવેક તો સત્તા સંપત્તિ કે સુંદરી માટે પણ લોકો કેળવે છે, પણ ઋષિનું મન ભગવાનમાં કેવો વિવેક, જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિથી પ્રાપ્ત વિવેક. જ્ઞાન એટલે આત્મા પરમાત્મા, એનું જ્ઞાન. જગત નાશવંત છે એવો વૈરાગ્ય,
વિષયની અંદર દુઃખરૂપ છે, ભગવાન સુખરૂપ છે. ભક્તિ એનાથી ભગવાન વશ થાય છે, માત્ર પદાર્થોથી નહીં. વૈષ્ણવો એને માયા મોહથી મુક્ત થવા વૈષ્ણવે શું કરવું જોઈએ? આ બધા જ પ્રશ્નો સુત પુરાણીને સૌનકાદિક ઋષિઓએ પૂછ્યા છે. તો કહે છે કે શ્રેયસામ યદ ભવેત ક્રેય પાવનાનામ ચ પાવનમ કૃષ્ણા પ્રાપ્તિકરમ શશ્વત સાધનાનામ તદવદાધુના. ભગવાન પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન બતાવો. ચિંતામણિર્લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદમ પ્રયશ્ચિ ગુરુ પ્રીત વૈકુંઠમ યોગી દુર્લભમ. અમારે ચિંતામણી કે કલ્પવૃક્ષ નથી જોઈતા, એ તો લૌકિક સુખ આપે. લૌકિક સુખ ક્ષણિક અને સાવ નાશવંત હોય. ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિસંતિ. સ્વર્ગમાં પણ જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી જ રહી શકે. માટે અમારે એવું સુખ નથી જોતું. ગુરુ છે એ આવું સુખ નથી આપતા. ગુરુ શું આપે છે? ચિંતામણી કલ્પવૃક્ષ, એના કરતા પણ ગુરુ વિશેષ છે. ગુરુ રાજી થાય તો ભગવાનનું ધામ આપે છે. કોવું દેત બાજ સાજ, કોવું દેત ગજરાજ, કોવું દેત રાજ શોક એમ નંગ હાર હે, કોવું દેત ખાન પાન, કોવું દેત વિદ્યાદાન, કોવું દેત ખેત પશુ પુત્ર પરિવાર હે, કોવું દેત ગઢ ગ્રામ, કોવું દેત ધન ધામ, કોવું દેત શ્યામ પ્રીત અંબર અપાર હે. કહે બ્રહ્માનંદ જીન લિયો હરિનામ દાન જગત માઈ, ગુરુ જૈસો કોવું ન ઉદાર હે. ગુરુ રાજી થાય ને તો ભગવાનનું ધામ આપી દે. એટલા માટે ચિંતામણી અને કલ્પવૃક્ષ કરતા પણ ગુરુ મહાન છે. પ્રીત ગુરુ પ્રયશ્ચતિ. ગુરુને પ્રસન્ન કરવાથી ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. આ રીતે ભગવાનની કથાનો શું મહિમા છે સુત પુરાણી બતાવે છે કે કાલવ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાંશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ. કાળરૂપી સર્પના ત્રાસ થકી શ્રીમદ ભાગવત છે એ મુક્તિ અપાવે છે. ભગવાનની કથા એનો એટલો બધો અહીંયા મહિમા બતાવવામાં આવ્યો છે કે જ્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતની કથા સંભળાવવા માટે બેઠા છે ત્યારે દેવતાઓ આવ્યા છે. સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજાની પાસે દેવતાઓએ આવી અને અમૃતનો કળશ મૂક્યો અને કહે છે કે જેનું 7 દિવસમાં મોત થવાનું છે એ પરીક્ષિત રાજાને માટે અમે આ અમૃત લાવ્યા છીએ સ્વર્ગમાંથી. તો હે સુખદેવજી મહારાજ, તમે એ પરીક્ષિત રાજાને અમૃતનું પાન કરાવી દો કે જેને કારણે એનું મૃત્યુ ન થાય, અને તમે શ્રીમદ ભાગવતની કથા એમને સંભળાવવાના છો એ ભાગવતની કથા અમને સંભળાવો. ત્યારે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજા સામે નજર કરી કે પરીક્ષિતને શું ઈચ્છા છે, અમૃત પીવાની કે ભગવાનની કથા શ્રવણ કરવાની? ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું કે ગુરુદેવ, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન બ્રહ્મરાતો વિચારી એવમ તદા દેવાન જહાસ. ક્યાં કાચ અને ક્યાં મણિ?
હે ગુરુદેવ સુખદેવજી મહારાજ, મણિ સમાન ભગવાનની કથા છે અને કાચને ઠેકાણે અમૃત છે. મારે અમૃતનું પાન કરવું નથી, મારે ભગવાનની કથા સાંભળવી છે. કારણ કે અમૃતનું પાન કરવાથી માણસ દીર્ઘજીવી બને છે, પણ ભગવાનની કથા સાંભળવાથી માણસ દિવ્ય જીવી બને છે. ભગવત ભજન વિનાનું દીર્ઘ જીવન શા કામનું? ભગવાનનું ભજન ન કર્યું હોય અને ગમે એટલા વર્ષો સુધી જીવ્યા તો જીવન શા કામનું કયો? એક સંત નીકળેલા, તે ગામના પાદરમાં પાળિયા જોયા. તો પાળિયામાં 10 વર્ષ, કોઈમાં 20 વર્ષ, કોઈમાં 30 વર્ષ આવી ઉંમર લખેલી. તે ઓલા સાધુને વિચાર થયો કે આ ગામમાં બધા માણસ 30 વર્ષમાં જ મરી જતા હશે, કોઈ 10 વર્ષમાં, કોઈ 20 વર્ષમાં, બધા પાળિયા ઉપર એટલું જ લખ્યું છે. ત્યારે ગામના ચોરે જઈને બધી વાત કરી સંતે કે તમારા ગામમાં 30 વર્ષમાં જ માણસો મરી જાય છે, કોઈ મોટા થતા નથી. બધા પાળિયા ઉપર કોઈ 15 વર્ષની, કોઈ 20 વર્ષની, કોઈ 25 વર્ષની ઉંમર લખી છે. ત્યારે ગામના માણસોએ કીધું કે એ ઉંમર એટલી જ લખવામાં આવી છે, એનું કારણ એવું છે કે અમારા ગામમાં આખી જિંદગીમાં જેટલું ભગવાનનું ભજન કર્યું હોય એટલી જ ઉંમર લખવામાં આવે છે, બાકી કેટલા વર્ષ સુધી જીવ્યો એની ઉંમર નથી લખવામાં આવતી. કથા અણમોલ છે. સુખદેવજી મહારાજે દેવતાઓને પાત્ર નહીં જાણીને એને ભગવાનની કથા ન સંભળાવી, ત્યાંથી કાઢી મૂક્યા છે. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ. પાનબાઈ એમ કહે છે કે કુપાત્ર વ્યક્તિ હોય એની આગળ જ્ઞાન ન આપવું. શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે કે જે આસુરી જીવ હોય એને આ શિક્ષાપત્રી ન આપવી. વિદ્યા સહિત મરી જવું સારું, પણ કુપાત્ર વ્યક્તિ હોય એને વિદ્યાનું દાન ન આપવું. સુખદેવજી મહારાજે દેવતાઓને ભગવાનની કથા ન સંભળાવી અને પરીક્ષિત રાજાને સંભળાવી. આવી દુર્લભ ભગવાનની કથા. તો વાલા ભક્તજનો, આગળ આ શ્રીમદ ભાગવતજી એનો શું મહિમા છે એ આપણે દરરોજ 7:15 થી 8 વાગ્યા સુધી આ શ્રાવણ મહિનામાં વિશેષ કથાનું શ્રવણ કરીશું. અહીંયા ભગવાનની કથાનો સમય પૂરો. ભગવદ સ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે ઈશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની. દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.